હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે આજે આવી ગયા છીએ બેનના ઘરે. અને જો સવારના વાગ્યા છે કેટલા, 5:30 વાગી ગયા છે. અને બધા ઉઠી ગયા છીએ. અને જો અડધા અહીંયા બેઠા છે, અડધા અહીંયા સૂતા છે. અને અહીંયા છે આપણા બેનને બનેવી. જો બનેવી છે, એ ચા બનાવે છે. અને બેન છે ને થેપલાનો લોટ બાંધી લીધો છે. તો હવે આપણે છે ને જવાનું છે આજે ચોટીલા. તો સવારમાં વહેલા બધા ઉઠી ગયા છે અને થોડીક તૈયારી કરે છે. તો આપણે વિડીયો છે એ શરૂઆત કરી દીધી છે અત્યારમાં જ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો હાલો હવે આપણે બધા છે એ થોડું કામ છે એ બધું કરી લઈએ, પછી ફરી પાછા મળીએ છીએ. હાલો બધા છે તૈયાર થઈ ગયા છીએ હવે. અને હવે આપણે નીકળવાની તૈયારી છે. અમારે જે મંથનભાઈ જો જય શ્રી કૃષ્ણ કરે છે, કરી દો દીકા. કેમ છો બધા? મજામાં? અમારા ભાઈએ વહેલા ઉઠી ગયા છે અને બધાય થઈ ગયા છીએ તૈયાર. આપણી ભાણેજ ને બધાય બેન ને એ બધાય તૈયાર થઈ ગયા છીએ આપણે. અને હવે આપણે નીકળવાની તૈયારી કરીએ છીએ. તો હાલો હવે આપણે નીકળીએ. જો હવે ચોટીલા ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. પણ અત્યારે છે ને પીવો છે જો ચા. તો કોઈને ચા પાણી પીવા હોય તો અહીંયા સ્ટોપ કર્યો તો. અમારા મંથનભાઈ જો સીજા છો ભાઈ, તું બધાને ખાણી પીણી આલે છે. દીદી હે મોસંબી ખાઈ છે ને આપણે પીએ છીએ ચા. તો હાલો ચા પી લઈએ આપણે. ચોટીલા આપણે પહોંચી ગયા છીએ. હવે ચડવાની તૈયારી જો કરવાની છે આપણે. ચાલો ચામુંડ માતાની જે આપણે અહીંયા છે ને ચડવાની શરૂઆત છે એ હવે બધાએ કરી દીધી છે. અમારા મંથનભાઈએ જો અમારા મંથનભાઈ ચડ્યા ને ત્યાંથી થાક્યા જ નથી. એકલા ચડે છે પગથિયા. કા ભાઈ આજે જો વારે સારો છે. અને ચોટીલા ઘણા બધા શ્રદ્ધાળુઓ છે. જો માનતા કોઈને બધાને પૂરી કરવા માટે આવેલા છે. મંથનભાઈ અમારે જો માસા ને માસી ભેગો નકરો આયલો જ આવે છે. જો હવે આપણે છીએ થોડા ઘણા પહોંચવાની તૈયારી છે. પણ અમારા મંથનભાઈ છે એ થાકવાનું નામ લેતા નથી. જાતે જ ઉપર સુધી એકલાને ચડવું છે. જો એ કેવો છે, પોતાની રીતે જ ચડવું છે એકલાને જ પાછું. એ ફાઇનલી આપણે મંથનને લઈ અને ચડવું થોડુંક અઘરું હતું, પણ આપણે છે એ ફાઇનલી ચડી ગયા છીએ ચોટીલા ઉપર, ડુંગર ઉપર. મંથનભાઈ જો હવે થાકી ગયા છે તો મમ્મી પાસે આવતા રહ્યા છે. આપણે હવે જો આપણે હવે જો માતાજીના દર્શન કરી અને નીચે ઉતરવાની તૈયારી કરી છીએ. અને અમારા મંથનભાઈ છે ને એ હવે ફૂલ થાકી ગયા છે. તો મમ્મીને થઈ ગયા છે એ આંધીઓ. તો મંથનભાઈને લઈ અને નીચે ઉતરી જાય. આપણે જો હવે હેઠે ઉતરી ગયા છીએ. મંથનભાઈ ભેગા હતા એટલે થોડીક વાર લાગેલી. અને હવે આપણે નીચે માતાજીના દર્શન છે ચાઉંડમાના, એ નીચે પણ કરી લઈએ. એટલે આપણે મંથનની અને એના નાની માની જે માનતા છે બધાની એ પૂરી થઈ જાય. મંથનભાઈ અમારા જો દેખી ગયા છે એની ફેવરિટ ગાડીમાં બેસવાનું. તો હવે મંથનભાઈ જો ગાડીમાં બેસી ગયા છે અને એન્જોય કરે છે. એની ફેવરિટ ગાડીમાં, પોલીસની ગાડીમાં બેસી ગયા છે. જો થોડોક ફ્રેશ થઈ જાય અમારે મંથનભાઈ પણ. આપણે હવે આવી ગયા છીએ બજારમાં. તો થોડી ઘણી ખરીદી છે એ કરી લઈએ અને પછી છે એ આપણે ખરીદી કરી અને નીકળી જશું અહીંયાથી
તો જો સારી એવી વસ્તુ છે, એ અમુક લેવી છે, એ બધી આપણે લઈ લઈએ, પછી આપણે નીકળશું અહીંયાથી. હાલો, આપણે ચોટીલાથી નીકળી ગયા હતા દર્શન કરી, અને રસ્તામાં જો એક સરસની જગ્યા આવી છે, તો ત્યાં છે ને જમવા બેસી ગયા છીએ બધાય. તો જો મસ્ત આપણે થેપલા ઘરેથી બનાવીને લઈ આવ્યા હતા, તો દહીં, થેપલા અને શાક છે, તો બધાય જમવા બેસી ગયા છે. જો અમારે મંથનભાઈને જો ધૂળ હોય ને એટલે મજા આવી જાય. તો હાલો હવે અહીં જે આપણે છે વનભોજન કરવાનું છે, એ રસ્તામાં જ છે, એ કરી લઈએ વનભોજન. આપણે જમી અને ચોટીલાથી થોડોક ગાડીમાં આરામ ફરમાવી લીધો હતો, અને હવે આપણે આવી ગયા છીએ મોટા રણુજા, રામાપીરના છે, ત્યાં આવ્યા છીએ. તો હવે અમારે અરહમભાઈની માનતા છે ને, તો માનતા પૂરી કરી લઈએ. આવી જ ગયા છીએ. તો હવે પહેલાં જ આપણે છે રણુજાની ચાની પ્રસાદી લઈ લઈ, એટલે એક ચાયની ચુસ્કી મારી લઈ, પછી જઈએ આપણે દર્શન કરવા બધે. જો મસ્ત કેવું સરસ મંદિરનું શાંત મસ્ત વાતાવરણ છે, અને આપણે છે એ ચા છે એ પી લીધો છે, અને હવે અમારે અરહમભાઈને છે જ્યાં રામાપીરનું બાજુમાં મંદિર છે પેલા, ત્યાં અરહમભાઈને છે એ આપણે તોરવાનો છે. નહીં થાય તને કઈ નહીં થવા દી. જો અમારા અહીં મંથનભાઈને અરહમભાઈને અહીંયા જોખાય છે. પીરની જય. હવે મજા આવી ગયો. જે વાલા કરવા નીચેથી ઓલા ગરબા પર ચાંદલો કરી દીધો. રામદેવ પીરની જય. હા દવો કાનું હમણાં ઉતર્યો. હાલો નો પાડી હે શીખા. અહીંયા છે એ અરહમભાઈનું બેનના દીકરા છે, એની માનતા હતી, તો આપણે મોટા રણુજા છે એ પૂરી કરી લીધી છે, અને હવે છે એ નીકળીએ છીએ. જો આપણે અમારા મંથનભાઈને તો કંઈક મજા જ, અમારા મંથનભાઈને તો જો અહીંયા મજા પડી ગઈ. ખુલ્લું પટ હોય ને મંથનને બહુ મજા આવે. અમારે રણુજા દર્શન કરીને બસ જો હવે બહાર નીકળ્યા. અરહમભાઈ અને મંથનભાઈ રમે અને બીજા બધા શોપિંગ કરે.